મોરબી જિલ્લા પોલીસ દ્વારા બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માથાભારે ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેઓ દ્વારા ખડકેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહીના ભાગરૂપે તાજેતરમાં ભીમસર રોડ પરના 2 મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ આજે મોરબી તાલુકા મામલતદારની ટીમ અને ડીવાયએસપી સાથે જિલ્લા પોલીસની ટીમ દ્વારા ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી। ઇન્દિરાનગર વિસ્તારમાં એક બુટલેગર અને એક માથાભારે તત્વ દ્વારા ગેરકાયદેસર ખડકેલા બાંધકામ પર આજે જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું અને કિંમતી જમીન ખાલી કરવામાં આવી હતી। કુલ 2 ખાનગી ઇસમો દ્વારા દબાણ કરવામાં આવેલ છે। એક મકાન 250 સ્ક્વેર મીટરનું છે અને એક મકાન 100 સ્ક્વેર મીટરનું છે। બંનેની કુલ આપણે બજાર કિંમત પ્રમાણે જો આંકલન કરીએ તો 3 કરોડ જેટલી જગ્યા આપણે સરકારી જમીન આજે ખુલ્લી કરવા જઈ રહ્યા છીએ અને આશરે હજુ 1-8 કલાક પછી દબાણ બંને દૂર થઈ જશે। હું અત્યારે તાલુકા મામલતદાર ગ્રામ્ય મોરબી તરીકે ફરજ બજાવું છું। મારું નામ ચિરાગ નિમાવત છે। મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે અત્યારે સરકારી ખરાબામાં જે જગ્યા આવેલી છે એમાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલ છે, જેમાં અસામાજિક તત્વોએ બનાવેલા મકાનો ઉપર ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલમાં વાલજી શ્યામજી ઝીંઝવાડિયા નામના પ્રોહી બુટલેગર ઉપર જે મકાન સરકારી જમીન પર જેને બનાવેલ છે એ મકાન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આ મકાન જે 100 ચોરસ મીટરમાં હતું અને ત્યારબાદ મનસુખ ચાવડા કે જે આ જ વિસ્તારમાં રહે છે, જે માથાભારે ઇસમની યાદીમાં આવે છે, તેમનું 250 ચોરસ મીટરનું મકાન જે છે એના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।